તો ખ્યાતિકાંડના ડાયરેક્ટર કાર્તિક પટેલની કરમ કુંડળીની વાત કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિમાંથી મેડિકલ માફિયા બન્યો કાર્તિક। શરૂઆતમાં નાના મકાનો બનાવી રૂપિયા કમાયો। કાર્તિક પટેલે થોડા રૂપિયા કમાઈને સ્કૂલો ખરીદી હતી। બાદમાં ફિઝિયો અને એન્જિનિયરિંગ કોલેજો શરૂ કરી હતી। બંને કોલેજ શાહીબાગના આર્મી એરિયામાં શરૂ કરવામાં આવી હતી। તો બંને કોલેજ આર્મી એરિયામાં હોવાથી થયો હતો વિવાદ, જેમાં વિવાદ થતા બંને કોલેજોને તાળા લગાવવા પડ્યા હતા। ખ્યાતિકાંડ બાદ એક દેશથી બીજા દેશ ભાગતો ફરતો કાર્તિક ખાતરજ રોડ પર ખ્યાતિ પ્લોટિંગમાં કાર્તિકનો બંગલો આવેલો હતો। 24 નવેમ્બરે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હોવાનો સમાચાર હતા। તો કાર્તિક પટેલ ન્યુઝીલેન્ડમાં પણ છુપાયો હોવાનું પણ સામે આવ્યું હતું। 25 નવેમ્બરે કાર્તિક સામે રેડ કોર્નર નોટિસ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। 29 નવેમ્બરે કાર્તિક ન્યુઝીલેન્ડ છોડીને કતારમાં છુપાયો હતો। પીએમજેવાય યોજનાના ડોક્ટરો સાથે કાર્તિક સંપર્કમાં હતો। ચિરાગ ડોક્ટરોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ ગાડીઓ આપતો હતો, દારૂ આપતો હતો। 3 ડિસેમ્બરે કાર્તિક આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી। 26 ડિસેમ્બરે કાર્તિક પટેલની આગોતરા પર મુદ્દત પડી હતી। કાર્તિક પટેલે જમાઈ મારફતે ગ્રામ્ય કોર્ટમાં કરી હતી અરજી। કાર્તિક પટેલના આગોતરા પર ત્રીજી વાર પડી હતી મુદ્દત। 3 જાન્યુઆરીએ કાર્તિક પટેલે મગરના આંસુ પણ વહાવ્યા હતા। કોર્ટમાં વકીલ મારફતે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું। કાર્તિક પટેલ 6 જાન્યુઆરીએ કોર્ટે આગોતરા જામીન અરજી છે તેની ફગાવી હતી। આખરે ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે।